परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નક્કી છે બધું. જે અપેક્ષા એ જ્યાં કહ્યું તે જ અપેક્ષા એને જાણવું જોઈએ તો તરત જ. હા હે તમે ખુલાસો તો એ કઈ અપેક્ષા એ રાગ સંબંધની અપેક્ષા એ રાગની મુખ્યતા ગણીને એને વ્યવહાર સમિત કહ્યું, પણ વસ્તુ તો નિશ્ચય છે. સમજાય છે? આ કીધું ને કે નિશ્ચય સંકેત સહિત રાગ છે, એથી એની પરંપરા કારણ નિશ્ચય વિતરાગ સહિત સંકેતનો રાગ સહિત સંકેત તો નિશ્ચય છે પણ રાગ સહિત છે એ પરંપરા કારણ કહ્યું. કારણ એને છોડીને વિતરાગ ચારિત્ર થશે માટે પરંપરા કારણ કહ્યું. અરે અરે અટપટું છે બધું આજ કઈ. આ ધનતેરસ છે આજે, લક્ષ્મી પૂજન. હા, સ્વરૂપ લક્ષ્મી પૂજન. હા, સ્વરૂપ લક્ષ્મી. હા, સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ જ છે. એની દ્રષ્ટિ રુચિ થઈ એ અપેક્ષા એ સંકેતને નિશ્ચય કહ્યું, પણ વિતરાગ સ્વરૂપ છે પોતે એવી પરિણતિ વિતરાગ ચારિત્ર ન થાય ત્યાં સુધી સરાગના સંબંધે સંકેત ગણીને તેને વ્યવહાર કહ્યો છે. પૂજની સમજાય છે કાંઈ? અને તેથી એમ કહ્યું ને इनके निश्चय संकेत भी कहा जाता है. क्यों? कोने એ રાગ સહિત સંકેતીને પણ નિશ્ચય સંકેત કહેવામાં આવે. કેમ? એનું કારણ સમજાય છે કાંઈ? હા, તો ધનતેરસ છે, નવી વાત બધી એને સમજવી પડશે ને. વિતરાગ ચારિત્ર છે તન્મય નિશ્ચય સંકેતનું પરંપરા કારણ સાધક. જોયું? સમ્યક દર્શન તો અનુભવ સત્ય તો નિશ્ચય છે,
પણ રાગના દોષને પ્રધાન ગણીને તેને સર્ગ સંકિત કહ્યું. પણ એ સરાગ સંકિત પણ વિતરાગી ચારિત્ર જે નીચે સંગીત છે એનું પરંપરા કારણ કે રાગ ચાલીને નીચે વિતરાગ થશે એનું નીચે સંકિત પણ થશે વિતરાગ સહિતનું એનું આ કારણ બનીને પરંપરા નિશ્ચય સંકિત કહ્યું. હા 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 સમજાય છે કાંઈ? દેવીલાલજી પ્રકાર તો આવા છે બાપા. હા હા કઈ અપેક્ષાથી બોલો રાગનો ભાગ છે એના સંબંધથી નો કીધું. શુભ રાગ કે સંબંધ છે ભાષા તો ત્યાં ચોખ્ખી સમજ. इसने शुभ राग के संबंध से समदृष्टि है. હા 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 સમજાય છે કાંઈ? અહીંયા ચારિત્રની વિતરાગતાનું વજન દેવું છે. જેવું એનું સ્વરૂપ વિતરાગ છે એવી જ વિતરાગતા પર્યાયમાં આવે એવી સહિતના સંકેતને નિશ્ચય કહેવામાં આવ્યો. અને એવી વિતરાગતા વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે એવી વિતરાગતા પર્યાયમાં ન આવે અને રાગ હોય ત્યાં સુધી સંકિતને ચારિત્રના દોષની અપેક્ષાએ વ્યવહાર સંકિત કહ્યું. ન્યાય. હા 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 નવનભાઈ આ બધા પડખા હવે સમજવા ક્યારે ના બધમાં. હા 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 શું કીધું? નિશ્ચય સંકિત છે પણ ચારિત્રના દોષ વાળું ગણીને સરાગ કહેવામાં આવ્યું. ચારિત્રની અપેક્ષા છે તો વિતરાગ સંકિત. સંકિત કઈ સરાગ ને વિતરાગ બે નથી. ચોથે વિતરાગ જ સંકિત છે અને જ્ઞાન જે સ્વસંવેદન છે એ પણ વિતરાગ જ જ્ઞાન છે. અને જેટલે અંશે સ્વરૂપાચરણ છે એટલો એ વિતરાગી અકસાય ભાવનું ચારિત્ર છે. હા 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 રસિકભાઈ આટલા બધા ભંગ પડ્યા. હા હા એને સમજવું પડશે ને બાપુ કઈ અપેક્ષાથી નિશ્ચય ને કઈ અપેક્ષાથી વ્યવહાર. હા 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 ભગવાન આત્મા સંકિતિને ચોથે ગુણ સ્થાને ધ્યેય તો શુદ્ધ આત્મા છે. એના ધ્યેયમાં પર્યાય રાગને નિમિત્ત છે નહીં. રાગ એ ધ્યેયમાં નથી. હા હા સમ્યક દર્શનના ધ્યેયમાં એટલે આદરણીમાં શુદ્ધ આખો પૂર્ણ આત્મા જ આદરણીય છે. હા 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 એ પર્યાય પણ ધ્યેયમાં નથી. વ્યવહાર રત્નત્રયનો રાગી ધ્યેયમાં નથી. સમજાય છે કાંઈ? એટલે ઉપાદેયમાં નથી. હવે અહીંયા સંકિતમાં તો શુદ્ધ આત્મા વસ્તુ પરમાત્મા સ્વરૂપ પરમાત્મા પ્રકાશ છે ને. વસ્તુ એ શક્તિ એ સ્વભાવે તો ભગવાન પરમાત્મા જ છે. એ તો પર્યાયમાં ભેદ છે. બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એ તો પર્યાયના ભેદ છે. વસ્તુ તરીકે તો પરમાત્મા જ છે. જો પરમાત્મા નો હોય તો પરમાત્માની પર્યાય થશે ક્યાંથી? કઈ બહારથી આવે એવું છે? હા હા સમજાય છે કાંઈ? એથી અહીંયા પરમાત્મા દશા વિતરાગ ચારિત્ર ન હોય ત્યાં લગીના સંકિતને ચારિત્રની અપેક્ષાએ સરાગ કહેવામાં આવ્યું. અને ચારિત્રની વિતરાગતા થઈ ત્યારે ચારિત્રની અપેક્ષાએ તે સંકિતને નિશ્ચય કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? સંકિતની અપેક્ષાએ તો ચોથે નિશ્ચય છે. ચારિત્રની અપેક્ષા છે. શાંતિ થોડી છે ને જ્યાં શાંતિ પૂર્ણ ઘણી છે. વિતરાગ ચારિત્રમાં ઠરી ગયો છે. શાંતિ 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 ઉપશમ રસ છે. આવે છે ને ઉપશમ રસ
વર્તે વર્ષે તારા નયણમાં ભગવાને ઠરી કે અંદર જ્યાં આગળ શાસનમાં શાસન વધે છે કે નહીં એવો જ્યાં વિકલ્પનો અવકાશ નથી. ઉપદેશ દેવાનો એમાં શાસન કોણ વધ્યા, ધર્મ પામેલા વધ્યા કે નહીં એવો વિકલ્પ જ્યાં નથી. આવે છે નહીં પ્રભુ આપે ઉપદેશ દીધો પણ પછી શાસનના ફળને એ શું ગીતો વિતરાગ છે, હું ફળ જો એ તો એના જ્ઞાનમાં છે બધું. એના વાણી દ્વારા ઉપદેશ આવ્યો હોય, આવી ગયો. ઓ પરમાત્મા પ્રકાશ છે ને એને પરમાત્મા સ્વરૂપ ભગવાન એને વર્તમાન પર્યાયમાં એને આદર કરવા લાયક તો દ્રવ્ય છે. વર્તમાન જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાદ પૂર્ણ પ્રભુ અખંડ અભેદ શુદ્ધાત્મા તેજ ધ્યેય છે, તેજ ઉપાધિ છે, તેજ તે શ્રદ્ધામાં આદરણીય છે. સમજાય છે કાંઈ? પણ તેવો એ છે એવી સ્થિરતા એવી નથી જેવો એ વિતરાગ સ્વભાવે ભગવાન છે આત્મા. એવી વિતરાગ સ્થિરતા એવી નથી. તેની અપેક્ષાએ રાગના સંબંધની આવા સંકેતને સરાગ સંકેત કહેવામાં આવ્યું છે. આમાં મોટા વાંધા છે ને તકરાર ચોથે વિકાસ નો જ પ્રશ્ન આવે વારંવાર લખાણ જયસનાચન ટીકામાં આવું આવે સમયસારમાં કઈ અપેક્ષા છે. ખરેખર તો છઠ્ઠે ગુણ સ્થાને પણ જે વિકલ્પ છે એથી એને વ્યવહાર કયો છે લ્યો, અને નિર્વિકલ્પ થાય તેને નિશ્ચય કયો છે. નહીતર છઠ્ઠે તો નિશ્ચય દર્શન છે, નિશ્ચય જ્ઞાન છે, ભલે સ્થિરતા ઓછી છે પણ ચારિત્ર છે. છઠ્ઠે ત્રણ કષાયના અભાવનું ચારિત્ર છે, પણ તે ગુણસ્થાનમાં વિકલ્પનો સંગ છે. એ અપેક્ષાએ એને વ્યવહાર કહેવામાં આવ્યો અને એનો અભાવ કરીને શુદ્ધિ જે હતી તે વધી ગઈ તો એને એમ કહ્યું કે વિકલ્પ દ્વારા વિકલ્પનો અભાવ કરીને નિશ્ચય થયો અથવા વિકલ્પથી પરંપરા નિશ્ચય છે એમ કહેવામાં આવ્યો. પણ છે તો વિકલ્પનો અભાવ થઈને થાય છે ત્યાં આત્મો નિર્વિકલ્પ આનંદના ધ્યાનમાં. 12મા ગુણસ્થાનમાં જૈસનાચાર્યે તે લીધું છે કે પરમ ભાવ જે નિર્વિકલ્પમાં પીડ્યો છે એને વ્યવહાર હોતો નથી, જાણવો એવો વ્યવહાર હોતો નથી. અમરચંદ્રાચાર્ય પરમ ભાવને નિર્વિકલ્પ વિતરાગતા લીધી છે. કેવળ જ્ઞાન શુદ્ધો શુદ્ધા દેશો નાયબો પરમ ભાવ દર્શી વ્યવહાર દેશીદા પુણ્ય. આ ગાથાનો વાંધો આવું નહીં. જો વ્યવહારનો ઉપદેશ કર્યો, ઉપદેશની વાત નથી ત્યાં, એ તો જાણેલો પ્રયોજન. પણ એ શેઠ એમ કેતા બિચાર ત્યાં દિલ્હીમાં સાવ જ્યાં કે પંડિતો કે ખરા ને વ્યવહારનો ઉપદેશ છે. ભાઈ ઉપદેશની વ્યાખ્યા નથી ત્યાં તો વ્યવહાર છે એને જાણવો એમ એની વ્યાખ્યા છે. ટીકામાં એમ છે પરમ ભાવ જે વિતરાગ થયો એને પછી વ્યવહાર નથી, અથવા નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો એને વ્યવહાર છે નહીં. અવ્યક્તપણે રાગ રહ્યો એને અહીં ગણ્યો નહીં. પછી એને સમજાણું કાંઈ પણ અપરમે સમજાણું પણ અપરમે ભાવે સ્થિત એટલે કે પર્યાયમાં નિર્મળતા શુદ્ધ નથી, નિર્મળતા ઓછી છે, રાગનો અંશ આવે છે. એવો જે અપરમ ભાવ છે તેને જાણવો છે એમ એ વ્યવહારના પ્રયોજન છે.
એને એ ગણ્યું નથી. પછી ધ્યાનમાં છે ને એકલો ધ્યાતા ધ્યાનને ધ્યેય પણ ભેદ વહી ગયો છે. એકલો આનંદનો અનુભવ, તે આનંદનો અનુભવ કરવું છે હોય વિકલ્પ ક્યાં છે ત્યાં? વિતરાગનો માર્ગ ભાઈ અલૌકિક છે. લોકોને વર્તમાનમાં ક્રિયાકાંડમાં જ બધું હમાડી દીધું છે. તપસ્યા કરી વ્રત કરવાનું બધા જે રાગ છે તે પણ મિથ્યા દ્રષ્ટિ સહિત છે. અહીં તો સમ્યક દ્રષ્ટિ સહિતનો રાગ પણ દોષવાળો ગણીને સંકેતને વ્યવહાર કહી દીધો. ભાઈ આવી વાત છે. સમજાવી છે આમાં કઈ ન સમજાવી. સાદી ભાષા સાદી છે. એ કિલે જ બાંધ્યું છે. દર્શનની અપેક્ષા શું, ચારિત્ર્યની અપેક્ષા એમ કિલે બાંધ્યું છે. સમજાણું કાંઈ કંધ્યાય એમ કે બે માં એક નિર્ધાર એક કરવો જોઈએ કે નહીં એમ કે છે. નિર્ધાર છે બે નો નિર્ધાર. પણ કઈ અપેક્ષા? દર્શનની અપેક્ષા એ નિર્ધાર, ચારિત્ર્યની અપેક્ષા તેનો વ્યવહારનો નિર્ધાર. અને ચારિત્ર્યની વિતરાગતાનું કારણ રાગ સહિત છે, આગળ જવાનો છે માટે પરંપરા નીચે સમકી એને કહ્યું. સમજાણું કાંઈ હિંમતભાઈ? હા તો સમજાય એ વાત છે. હા હા. લક્ષ્મી પૂજન શાહ હે આ બધું નહીં. વાત ક્યાં બધી ગુમ થઈ ગઈ બધી. હા હા. રાત્રે તો કહ્યું છું ને કે જે રાગ થાય છે કકડાય એ એક સમયની પર્યાયમાં ષટકારકથી સ્વતંત્ર છે. જેને દ્રવ્યનું કારણ નથી, ગુણનું કારણ નથી, નિમિત્તનું કારણ નથી. હા હા હા. જ્યારે એક વિકારી પર્યાયનો એક અંશ પણ તે સમયનો તે ઉત્પન્ન થવાનો એનો કાળ જ હતો. નિજ ક્ષણ, જન્મ ક્ષણ છે. એ 102 ગાથામાં પાઠ છે. પણ છતાં તે ઉત્પન્ન થયેલો રાગ, એ રાગને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી, એ રાગને નિમિત્તના કારકોની અપેક્ષા નથી. હા હા હા. તો પછી જ્યાં નિશ્ચય સમ્યક દર્શનની પર્યાય છે, હા હા હા, એને ખરેખર તો એ પર્યાયના ષટકારકથી પ્રણવી રહેલી સંકિત નિર્મળ પર્યાય, એને દ્રવ્યનું કારણ નથી, ગુણનું કારણ નથી, ને કર્મના અભાવનું કારણ નથી. પ્રણવાય રાતે કહ્યું તું ભણું. હા હા હા. ભાઈ મારગડા જુદા બાપા, પ્રભુ તું કોણ છો, ક્યાં છો, ક્યાં? હા હા. કે છે એક એમ કે ભૂયથમસી દોખલું સમાયથી હવાઈ જેવું. 11મી ગાથામાં એમ કે સમ્યક દ્રષ્ટિ કેમ થાય કે ત્રિકાળ ભૂતાર્થનો આશ્રય કરે તો થાય. એક બાજુ એમ કે સમ્યક દર્શનની પર્યાય ષટકારકના પરિણમનથી સ્વતંત્ર પરિણમી રહી છે. જેને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા. હા 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 હા. પૂછજી આ તો વિતરાગ માર્ગ છે પ્રભુ. હા હા. આ કોઈ પક્ષકારની વાત નથી. હા હા. ઓલામાં એમ કહ્યું સંબંધ હતી કાનભાઈ, એમ કે ચારિત્રનું કારણ સમ્યક દર્શન જ્ઞાન નથી, માટે ચારિત્ર નથી, એ અપેક્ષા છે. બાકી ચારિત્રની પર્યાય જે થાય છે તેને કોઈ સમ્યક દર્શન જ્ઞાનની જરૂર નથી. હો ભલે, અરે એને દ્રવ્ય ગુણની જરૂર નથી,
તેમ તેને બીજા ગુણની પર્યાયની જરૂર નથી. ભાવ તો ક્યાંય રહી ગયો. હા હા હા, આવું વસ્તુનું સ્વરૂપ છે. એ જે રીતે છે એ રીતે એના જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી સજ પ્રતીતિ ન થાય. છગનલાલજી, આવી વાત છે. એ કહ્યું નહીં, એ તો વાત કરી હમણાં બંધ હતી કારણ એમ કહ્યું. કઈ અપેક્ષાથી વાત છે. એ સમ્યક દર્શન જ્ઞાન હોય ત્યાં એને ચારિત્ર હોય એટલી અપેક્ષા. બાકી ખરેખરની અપેક્ષા ચારિત્રની પર્યાય જે થાય છે એ સદગુણની કરતા કર્મ કરની અપેક્ષા એ ચારિત્રની પર્યાય સ્વતંત્ર થાય છે. એને દ્રવ્યગુણની જરૂર નથી, નિમિત્તની જરૂર નથી, પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. હા હા હા, એ તો કહ્યું થોડાથી 101 ગાથા પ્રવચન સાર. સમ્યક દર્શનની ઉત્પત્તિનો સમય છે એને દ્રવ્યગુણની અપેક્ષા, વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. કહો. હા 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 હા, એક ઓર કઈક ધ્રુવ ને આશરે સંકિત થાય. હે પ્રણભાઈ, વ્યતમાં સીધો ખરું. ભગવાન કઈ અપેક્ષા ચાલે છે વાત એને સમજ બાપા. તું 3 લોકનો નાથ છો ભાઈ. તારા ગાણા ગાતા કેવડી કાંઈ કહી શક્યા નથી. એવો તું વસ્તુ અંદર ભગવાન છો બાપા. ભૂલી જા બધું. શરીર, વાણી, મન, રાગ ભૂલી જા. એ તારામાં છે નહીં. હા હા હા, અરે રે, તારી નિર્મળ વિતરાગી પર્યાય થવામાં જેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, ષટકારકનું સ્વતંત્ર પરિણમન છે, એને વ્યવહારથી નિશ્ચય થાય ક્યાં રહ્યું બાપા? એ અભાવનું અહીં કામ નથી. અભાવની અપેક્ષા અહીં નથી. અહીં તો પોતાથી ઉત્પાદ ચારિત્રની પર્યાયનો સદભાવ પોતાથી તે સમય છે. જેને ધ્રુવની અપેક્ષા નથી, જેને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી. હા હા હા, અને વ્યયને પણ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. હા હા હા, આવી વસ્તુ બાપુ. પ્રવચન સાર, ભગવાનની દિવ્ય ધનીનો સાર. હા હા, એકુર વાંચે ને એકુરમાં પકડે પણ બીજી કઈ અપેક્ષાઓ છે ને. હા હા, ત્યાં તો કાઢી નાખ્યું. એકુર આ કહે કે જે ભૂયત્તમ પર્યાય એનો અર્થ જ છે કે બધું આમ થાય છે, એને નજર ક્યાં કરવી કે દ્રવ્યમાં. આ હેતુ એનો સરવાળો છે. એ પર્યાય તો સ્વતંત્ર થાય છે, પણ એ પર્યાયનું લક્ષ્ય ક્યાં જાય છે એટલી વાત. છતાં એ પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે, દ્રવ્યની શ્રદ્ધા આવે, છતાં પર્યાયમાં દ્રવ્ય ના આવે. હા હા હા, કેવળ જ્ઞાનની પર્યાય થાય એ ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે. હા હા, એને પૂર્વનો મોક્ષ માર્ગ હતો માટે કેવળ જ્ઞાન થાય શકે છે. એવી પણ જેને અપેક્ષા, વ્યયની અપેક્ષા નથી. હા હા, સમજા? એ સત એવું છે. એવા સતનો જેને નિર્ણય થાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એને કરવાનું આ છે. હા હા, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. વાદ વિવાદ કરે, વાદ વિવાદ એ પાર આવ્યું નથી પ્રભુ. એના આચારના શબ્દોમાં જ આગળ પાછળનો મેળ નહીં થાય તો વાદ વિવાદ ઉઠશે. હે પ્રવચન સાર એમ કે નિર્મળ પર્યાય ને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી. સમયસાર કે સંકિત ને દ્રવ્યનો આશ્રય છે. એ ત્યાં ભક્ષ જાય છે એટલી અપેક્ષા આશ્રય છે.
એ કુલજી આવો મારે છે બાપુ મગજને જ્ઞાનને કેળવવું પડશે. હે ચાઈ હારે હોય છે, અંશ તો હારે હોય છે, પણ પૂર્ણ ચારિત્ર નથી અપેક્ષા ઘણી વાત છે. હા, કેમ કે વિતરાગ સ્વરૂપી જ ભગવાન છે. પરમાત્મા સ્વરૂપ જ દ્રઢ સ્વભાવ જેનો પરમાત્મા સ્વરૂપ જ વર્તમાન પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિએ કહો, સ્વભાવે કહો, ગુણથી કહો, એ પરમાત્મા છે. એવા પરમાત્માની પ્રતીતિ એને પ્રતીતિને પણ પરમાત્માના દ્રવ્યની જરૂર નથી. નવરંગભાઈ, હા તો બધું ક્યાંનું ક્યાં ગયું રજભાઈ? ભાઈ, એનો સ્વભાવ એ છે એક એક પર્યાય પોતાથી થાય છે એ સત છે. સતને પરનો હેતુ હોઈ શકે નહીં. જેને દ્રવ્યનો હેતુ નહીં, છતાં ત્યાં કહેવામાં આવે તો સંકિત કેમ થાય કે આમ નજર ફરે તો થાય. નજર જે આમ છે એ આમ થાય એ અપેક્ષા કઈ ત્યાં એમ કહ્યું છે. સમજાય છે કાંઈ? સમજાય એટલું સમજો બાપુ. આ તો વિતરાગનો માર્ગ છે, સર્વજ્ઞ પરમેશ્વરનો. દેવીલાલજી, ગંભીર માર્ગ બાપા. હે જરી સાંભળે ને બે ચાર દી આડથી તો ખબર પડે કે આ શું કે છે બાપા. આ કોઈ પક્ષની વાત નથી ભાઈ, આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. એને તમે નીચા ભાસ કરીને એકાંત છે ને બાપુ કરો ભાઈ, બી શું થાય? અહીં તો એમ કહ્યું કે વિતરાગી સંકિત થાય કે વિતરાગી ચારિત્ર થાય, એને કોઈ વ્યયને ને ધ્રુવની અપેક્ષા નથી. એને વ્યવહાર હોય તો આ થાય એ અપેક્ષા ક્યાં ગઈ બાપા? પ્રણભાઈ, વસ્તુ તો આવી છે પ્રભુ. તું ભગવાન છો ને નાથ. અરે તને તારી ખબર નથી પ્રભુ. સારામાં આનંદની ખાણ પડી છે, જ્ઞાનની ખાણ પડી. કેવળ જ્ઞાનની પર્યાય કાઢતો કે અનંતી અનંતી કાઢતો ગુણ ખૂટે નથી. એવો તો જેનો ધ્રુવ ગુણ છે. शुभ के संबंध समझ और इनके नीचे संगीत भी कहा जाता है. जो જેને રાગ સહિતના સંગીતને સરાગ કહ્યું એને પણ નિશ્ચય સંગીત કહેવામાં આવે છે. કઈ અપેક્ષા આમાં? અત્યારની અપેક્ષા કે એ પૂર્ણ વિતરાગ ચારિત્રને પમાડનાર છે એનો અભાવ થઈને ત્યાં જ છે. પણ વિતરાગ ચારિત્ર સહિત સંગીતનું કારણ હોવાથી એને નિશ્ચય સંગીત પણ કહેવામાં. ચારિત્રનો દોષ હોવા છતાં એ આગળ જઈને વિતરાગ થશે, એથી એને નિશ્ચય સંગીત પણ એને કહેવામાં. વસ્તુ તરીકે નિશ્ચય સંગીત છે, પણ રાગને કારણે એને સરાગ કહીને વ્યવહાર કર્યો હતો. એને વિતરાગના કારણના ચારિત્રનું કારણ ગણીને તે સરાગ સંગીતને પણ નિશ્ચય સંગીત કહેવામાં આવે છે. ભગવાન તારી બલિયારી નાથ. તું કોણ છો, ક્યાં છો, કેવડો છો તને ખબર નથી. એ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એ વાત ક્યાંય નથી. સમજાણું? કાંઈ બીજાની હારે સમન્વય કરવા જાય. પ્રભુ સમન્વય સી રીતે થાય ભાઈ? સત ને અસતનો સમન્વય સી રીતે થાય? ભગવાન તારું સ્વરૂપ જ એવું છે. अब वास्तव में विचारा जावे. નીચે તો કહ્યું વિતરાગ ચારિત્ર ને પ્રાપ્ત કરશે
કેમ ભલે અત્યારે સ્વરાજ છે, ચારિત્ર્યને અપેક્ષાએ, પણ વિતરાગને પ્રાપ્ત કરશે એ માટે સ્વરાજ સંકેતને પણ નીચે સંકેત કહેવામાં આવે. वास्तव में विचारा जावे तो गृहस्थ अवस्था में इनके स्वराज संकित है बोली चारित्र ना दोष ની અપેક્ષા है. સમજાણું કાંઈ? આ ગાથા એવી આવી ધનતેરસ ની જો. હા હા, બોલ્યા બધી કાલે આવવાના નહીં, બપોરે આવવાના કાલ તમારા मुंबई. हाँ हाँ हाँ, गृहस्थ इनके सरा संकित ही है, पर जो उड़ा में नीचे संकित भी कहा जाता है. और सरा संकित व्यवहार ये कई अपेक्षा है कई समझानो चेतन जी ચારિત્ર નથી અને રાગ છે એના સંબંધ વાળું ગણીને ચારિત્રના દોષ વાળા સંબંધ ગણીને એને વ્યવહાર સંકેત કહેવામાં આવે છે. પણ વ્યવહાર સંકેત જે વિકલ્પ વ્યવહાર સંકેત છે, જે નિશ્ચય સંકેતની સાથે દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધાનો વિકલ્પ છે એને વ્યવહાર સંકેત કહે છે. એ આ નહીં, એ જુદું આ જુદું. ये विशेष आवश्यक बात ने. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.